સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો ગાઈસ બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમે બધા ઉઠી ગયા છીએ. તો આજે અમારી મોર્નિંગ થઈ છે 9 વાગે. તો સવારના 9 વાગી ગયા છે અને હવે અમે બધા કરીશું ચા નાસ્તો. અને આજે બહારનું વેધર છે 9 ડિગ્રી. હજી અમે કોઈ બહાર ગયા નહીં એટલે ખબર નહીં ઠંડુ છે ગરમ, પણ 9 ડિગ્રી તો બતાવે છે. તો બસ જો હવે બનાવીશું ચા અને પછી કરીશું ચા નાસ્તો. તો બધા અહીંયા આગળ ઉઠી ગયા છે. જો વૃંદા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રૂહી ગુડ મોર્નિંગ. તો ચલો ગાઈસ ચા પાણી કરીએ અને પછી તમને મળીએ. ગાઈસ અત્યારે બપોરના લંચમાં અમે જે સબ્જી પડી હતી એ ખાધી અને આ પરોઠા જુઓ શેકાય છે અત્યારે. અને ધવલ, વૃંદા અને રૂહી બધા જમવા બેઠા અહીંયા નીચે. જો મમરા, શાક અને પરાઠા. નહીં રૂહી? પોની. હા. હેલો ગાઈસ, તો ચલો અત્યારે હવે અમે કરી રહ્યા છીએ બપોરનું લંચ. તો આજે તો જે પડ્યું હતું રાતનું સબ્જી પડી હતું, તો જુઓ પનીરનું શાક બનાવ્યું હતું અને અહીંયા પરોઠો શેક્યો છે. અને જુઓ નીચે રૂહી અને વૃંદા જમવા બેઠા છે બપોરનું લંચ કરવા. પોની અને ચા. તો જુઓ મમરા વઘાર્યા હતા સવારે બ્રેકફાસ્ટમાં. તો અહીંયા ધવલ બેઠા છે અને જુઓ જમવાનું ચાલુ છે. તો ગાઈસ ચલો આપણે હવે જમી લઈએ અને પછી બસ આમના આમ મળતા રહીશું. તો આજે ફરીથી દિવસ આવી ગયો છે જોબ જવાનો. તો બસ હવે પછી સાંજે જોબ જઈશું. હજી ઊંઘવાનું બાકી છે, રાતનું જમવાનું બનાવવાનું બાકી છે. તો ચલો પ્રવ્યાને ઊંઘાડી દીધો છે અને હવે શું શું કરીએ છીએ આગળ એ તમને બતાવીશું. તો અત્યારે આપણે જમી લઈએ. પહેલાં પેટ પૂજા પહેલાં કરી લેવાની, પછી બધું વાત. શું લાવી રૂહી? સમ્રાટના સિંગ ભજીયા લાવ બોલવાના છે. તો ગાઈસ જુઓ ધવલ હાલ જે હતા તે સમ્રાટના સિંગ ભજીયા લઈને આવ્યા. તો ગાઈસ જુઓ રૂહી, વૃંદા અને પ્રવ્ય ત્રણેય જણ ક્યાં ગોઠવાઈ ગયા છો અને શું જોઈ રહ્યા છો છોકરાઓ? કઈ? માઇનક્રાફ્ટ મૂવી જોઈ રહ્યા છો. ઓહો જુઓ ગાઈસ, તો આજે તો મૂવી ડે છે એમનો. જુઓ પેલો પ્રવ્ય અમારો જુઓ કેવો ગોઠવાઈ ગયો છે મૂવી જોવા. મજા પડે છે. અને આજ તો ફેવરેટ ખાવાનું આવે છે. શું ખાવાનું આવે છે? મમ્મીએ શાક તો મૂકી દીધું. હું શાક બનાવતી હતી ને તો મેં મૂકી દીધું. તા પપ્પા એમના ફ્રેન્ડના ઘેર લેવા જશે ભાજી. હા ભાજી પણ આવે છે લ્યા. મજા પડી ગઈ. અલે વાવ 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 વાવ. તો ગાઈસ હું બનાવતી હતી જમવાનું હાલ, પણ ધવલના એમના ભાઈબંધનો ફોન આવ્યો કે એક જણના ઘરે ભાજી બનાવી છે. તો ધવલ લેવા ગયા છે ભાજી. તો હું જો શાક બનાવતી હતી લાઈક ઓલમોસ્ટ બધું કપાઈ જ જીતું. તો જુઓ કપાઈ જીતું પણ કે એક ભાજી લઈ આવું. તો ફ્રેન્ડનો ફોન આવ્યો હતો એટલે હા પાડી ભાજી લાવવાની. તો ભાજી પાઉં લઈને આવે છે. પછી મૂવી જોતા જોતા એન્જોય કરીશું ભાજી પાઉં. નહીં રહી? 2 દિવસ પહેલાં જ ખાધી ને આપણે. પાવ તો ખાધી તો પાઉં આવી ગઈ ને બ્રેડ અંગાત ખાધી હતી આપણે તો રૂઈ. તો ગાઈસ જુઓ તમને બતાવું આજે બહારનું વેધર એકદમ ઠંડુ ઠંડુ આઈસ જેવું છે. અને આજે મારે જવાનું છે જોબ, એટલે હવે જમવાનું બનાવવામાંથી છુટકારો મળી ગયો છે આપણને. અને જુઓ ઉપર સુરત દાદા દેખાય છે. પછી સુરત દાદા હાથમ્યા નહીં. એટલે અંદર નીકળે, અંદર 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 જા અંદર. ઠંડી છે બહુ. આવી જા બહાર તે. ચલો 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 જલ્દી. ગાઈસ ટુ મચ વિન્ડી છે આજે તો. અને બધી જગ્યાએ છે. એક આપણા ફ્રેન્ડ્સ છે સબસ્ક્રાઈબર, એમણે મેસેજ કર્યો તો મને કે ટોરેન્ટો બાજુ બી બહુ જ વિન્ડી છે. તો સેમ અહીંયા આગળ પણ એવું જ છે. તો પવન એ બહુ છે અને વાતાવરણ ઠંડુ એ છે. તો
અને આજે છે વિક્ટોરિયા ડે, તો મને ખબર નથી. તો ગાઈઝ આજે આપણને એક સબસ્ક્રાઈબરે વિશ કર્યું હતું કે હેપી વિક્ટોરિયા ડે, તો એમને પણ હેપી વિક્ટોરિયા ડે. અને જે લોકો મારા વ્યુઅર્સ છે એ બધાને હેપી વિક્ટોરિયા ડે. તો પ્રવ્ય કેવું વાપરતો તો જુઓ, નહીં પ્રવ્ય? તો ગાઈઝ પ્રવ્ય પિક્ચર જોવો છો, તો અમે પિક્ચર એન્જોય કરી રહ્યા છીએ. અમે જમી કરીને બેસી ગયા છીએ, પરવાડી લીધું છે. તો ગાઈસ અમે ભાજી પાઉં આવ્યું હતું તે ખાઈ લીધું છે. અને હવે ચલો સૂર્ય અસ્ત થઈ ગયો છે, તો તમને બહારનો વેધર બતાવું નજારો. તો જુઓ ગાઈસ મસ્ત મજાનો નજારો છે. તો જુઓ સુરત દાદા હાથમી ગયા છે અને કેવું મસ્ત ઓરેન્જ ઓરેન્જ આકાશ થયું છે નીચેથી. તો જુઓ બહુ જ મસ્ત એવો નજારો છે બહારનો, દિલ ખુશ થઈ જાય એવો. અને હવે કેટલા વાગ્યા છે ખબર છે? રાતના 9 વાગી ગયા છે. ને પ્રવ્ય અહીંયા શું કરે છે? લંબુ છું, હજુ લંબુ છું. તો ગાઈસ રાતના વાગી ગયા છે 9 અને હવે ટાઈમ જાય એમ આપણે જવાનો ટાઈમ થઈ રહ્યો છે. તો બસ આ રીતના તમને મળતા રહીશું આજે. તો આજે તો અમે કંઈ ખાસ કર્યું નહીં, ખાધું પીધું મજા જ કરી છે. અને બસ આજે તો ધવલને રજા હતી એટલે આમ જ દિવસ પસાર થઈ ગયો આજનો. તો ફ્રીજમાં તો જો ગાઈ સારા ગાજર પડ્યા છે. તો ઇન્ડિયાના ગાજર મળી ગયા તો આપણે આ વખતે લાવ્યા છીએ. અને ગાઈસ જો કાલે ફ્રેન્ડને આવ્યા હતા જમવા, તો શ્રીખંડને એવું લાવ્યા છીએ મઠો. તો મને ઈચ્છા થઈ કે લાવો થોડો ખાઈ લઈએ. તો બસ હવે આપણે તો કેવું હોય કે આજે જોબ જતા હોઈએ પણ કાલે શું જમવામાં બનાવીશું એ અત્યારથી વિચારવું પડશે. તારો કાલે સક્સેસ થશે કારણ કે અત્યારે જોબ જઈશું એટલે આવીને ઊંઘી જઈશું અને પછી શું જમવાનું કરવું એ વિચારી રાખીશું તો સક્સેસ થાય. આજ તો બ્રેડ લાવેલી પડી છે તો સવારે એમનો બ્રેડ ને બટર ને એવું કરી આપીશું અને પછી ઊંઘી જઈશું આપણે અહીં. તો બસ અત્યારે જોયું ગાજર પડ્યા છે તો કાલે મિક્સ સબ્જી બનાવું કહો તો પછી ગાજર ડુંગળી બટાકાનું શાક છોકરાને બહુ જ ભાવે. અને અહીંયાના જે ઇન્ડિયાના ગાજર છે ને એનું તો ગાજર ડુંગળી બટાકાનું શાક બહુ જ મસ્ત થયા ફ્રેન્ડ્સ, જેમાં રોહિના અને છોકરાને બધાને બહુ ભાવે છે. પ્રવ્ય આવી જા, બહાર આવી જા, બહાર આવી જા. તો જુઓ અંદર જાય પ્રવ્ય, રહેવા દે, ખોલે નહીં, જો ખોલતા આવડી જશો. વૃંદા શું કરસ તું? જો વૃંદા ફોન જોવો છે. અને આજે તો મમ્મીએ મસ્ત ચોટી કરી વૃંદાના, જુઓ ખજૂરી વાળી ચોટલી વાળી બતાવજે વૃંદા, મસ્ત ચોટી કરી. હા અને પ્રવ્ય તું શું કરું છું? તો ગાઈસ પ્રવ્ય તો મુસાફા પિક્ચર જોવો છે. જુઓ એને આવું બધું મુસાફાવાળું પિક્ચર બહુ ગમે. વૃંદા આ પ્રવ્ય આમાં સિમ્બા કોણ છે? સિમ્બા જતું રહ્યું છે. અને તું કોણ છે? તું સિમ્બા સી કે મુસાફા સી? તું કોણ છે? આયુ જો આયુ પ્રવ્ય મુછાફા આવ્યો. હા અરે મુછાફા આવ્યો નહીં. તું શું? ઓકે હું સિમ્બા શું? સિમ્બા તું આવ્યો કે હું આવ્યો કે? આ શું છે? આનું નામ નહીં ખબર. રોહિત આનું નામ ખબર છે? આ બંદર છે એનું નામ, એનો ફ્રેન્ડ છે મુસાફાનો, નહીં કઈ પ્રવ્ય? ફ્રેન્ડ છે એનો ફ્રેન્ડ. મંકી કિંગ છે એ, મંકી કિંગ. તું તો ગાઈસ કે હું ઇન કરીને પેલો સિમ્બા આવે છે ને કે હું ઇન કરીને હસે છે પ્રવ્ય. લખવાનું પૂરું થઈ ગયું? બરોબર. અને હવે બધું પતી ગયું ને? મતલબ આજનું બધું લેસન હોમવર્ક પૂરું થઈ ગયું, ખાલી એક જ બાકી છે, રાઈટ?
હા તો ગાઈઝ એ રૂહીના ટ્યુશનનું હોમવર્ક છે હે ને રૂહી અને કેવું આવડે છે તને મલ્ટિપ્લિકેશન આવી ગયા નહીં આજે મલ્ટિપ્લિકેશન એમાં 2 નો ઘડ્યો અને 3 નો ઘડ્યો છે હે ને મોસ્ટલી 3 હતો લાઈક બસ બે પત્તામાં ઓકે તો પહેલા પ્લસ કરાયું માઇનસ પછી હવે ના પછી બીજી વાર પ્લસ પછી માઇનસમાં વધીવાળા ને પછી પ્લસ શું કહેવાય દસકાવાળા રોઈ અમારે એવું કે દસકાવાળા 10 મૂકીએ ને આપણા ઉપર 10 મિનિટ જુઓ તો ખરા વાતાવરણ કેવું ઓરેન્જ થઈ ગયું આખું આકાશ પિંકિશ ઓરેન્જ તો ગાઈસ આખું આકાશ મસ્ત ઓરેન્જ થઈ ગયું તો મેં કીધું લાવો તમને બતાવીએ પ્રવ્ય જપ